જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે ઘમંડી ચકલી. હાથીની પીઠે ચકલી બેઠી, મનમાં કરતી ગુમાન. હું મોટી કઈ હાથીનું કરે અપમાન. બાળકો, એક દિવસ એક હાથી ઉપર એક ઘમંડી ચકલી ઉડતી બેસી ગઈ. એને થયું, અરે વાહ, હું તો કેટલી ઊંચી બેઠી છું. ચકલીબેન તો મનમાં હસતા જાય ને બોલતા જાય, અરે આજે તો હું ઝાંસીની રાણી બની ગઈ છું અને યુદ્ધના મેદાનમાં લડાઈ કરવા જાઉં છું. હાથીની અંબાડી પર હું સેનાપતિ છું, સેનાપતિ, અને ઢાલ અને તલવારથી સજ્જ થઈ ગઈ છું. હું તો આજે યોદ્ધો બની ગઈ છું, યોદ્ધો. જો, હું તો યુદ્ધ કરવા જાઉં છું. અરે વાહ, હું તો આજે ઝાંસીની રાણી જેવી જ તૈયાર થઈ છું. પછી તો હાથી ઉપર બેઠી ચકલીબેન તો હાથીભાઈને ધમકાવે, અરે ઓ હાથીડા, જોજે હું યુદ્ધ કરવા જાઉં છું. જરા બરાબર ચાલજે, જોજે મને હરાવી નહીં દેતો. એમ કહી અને ચકલીબેન તો હાથી ઉપર બેઠા હાથીભાઈને ધમકાવતા રહ્યા. હાથી બિચારો એની મસ્તીમાં ચાલ્યો જાય. એને તો કાંઈ મનમાંય નહોતું આવું. મિત્રો, હાથી તો ચાલ્યો જતો હતો. ત્યાં બાજુમાં એક ઝાડ ઉપર એક રીંછ બેઠું હતું. રીંછે આ દ્રશ્ય જોયું. તેને થયું, મારી આ ચકલી તો જો, બિચારા હાથીને કેવી ધમકાવી રહી છે. એક તો હાથી ઉપર સવારી કરીને બેઠી છે અને પાછી હાથીને ધમકાવે છે. એટલે રીંછભાઈ તો ઝાડ ઉપરથી નીચે ઉતર્યા અને તેને હાથીભાઈને કહ્યું, અરે ઓ ગજરાજ, અરે ઓ હાથીભાઈ, આવડી નાની ચકલી શું આપને ધમકાવી રહી છે? અને તમે તો આટલા મોટા પહાડ જેવડા છો, તો પણ ચકલીને કાંઈ પણ કહેતા નથી. અને મિત્રો, ત્યારે હાથીભાઈએ રીંછને બહુ સરસ જવાબ આપ્યો, અરે રીંછભાઈ, તમારી વાત બરાબર સાચી છે, પણ હું તો મોટા મનવાળો ગજરાજ છું. જેમ મારું શરીર પહાડ જેવું મોટું છે ને, એમ મારું મન પણ પહાડ જેવું મોટું છે. અને આ ચકલી તો એક નાનું એવું પંખી છે. રીંછભાઈ, તેને મારા પર બેસીને જો આનંદ મળતો હોય તો એનાથી મને શું વાંધો હોય? ભલે ને એ આનંદ લેતી. મને કાંઈ આટલી નાની ચકલીનો વજન થોડો લાગી જવાનો છે. અને મિત્રો, ત્યારે રીંછભાઈ હાથીભાઈને કહ્યું, અરે વાહ ગજરાજ, વાહ, તમારી તો શું મોટપ છે, તમારું મન તો બહુ મોટું છે. એમ કહી અને રીંછ તો આ ચકલીને પકડીને ઢબાંગ કરતો લઈ લીધી. ત્યારે હાથીએ મનોમન ચકલીને કહ્યું, કેમ ચકલીબેન, બસ તમારું યુદ્ધ પૂરું થઈ ગયું અને તમે તો વીરગતિ પામ્યા કે શું? તો મિત્રો, મોટો તેની મોટપ ક્યારેય છોડતો નથી અને તુચ્છ તેની હલકટતા છોડતો નથી. તો આપણે ક્યારેય ખોટું અભિમાન કરાય નહીં. જો આપણે ખોટું અભિમાન અને ઘમંડ કરીએ તો આવું વિનાશ ન થાય.